ડીસાના વિઠોદર તાલેગઢ ગામે અગ્નિવીર બની આવેલા યુવકનું ભવ્ય સન્માન કરાયું। ડીજેના તાલ સાથે દેશભક્તિનો માહોલ છવાયો। આજના યુવાનોને આર્મીમાં જોડાઈ દેશની સેવા કરવામાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે ડીસા તાલુકાના વિઠોદર તાલેગઢ ગામે દેશની રક્ષા કાજે અગ્નિવીર ટ્રેનિંગ પૂર્ણ કરી પરત ફરેલા યુવાનનું ગ્રામજનો દ્વારા ભવ્ય સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું। ડીજેના તાલ અને દેશભક્તિના ગીતો સાથે નીકળેલ ભવ્ય શોભાયાત્રાથી સમગ્ર ગામમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો। અગ્નિવીરની ટ્રેનિંગ પૂર્ણ કરી ડીસાના વિઠોદર તાલેગઢ ગામના યુવક પહોંચતા ગામમાં ભવ્ય સન્માન યાત્રા નીકળતા દેશભક્તિનો માહોલ છવાયો હતો। દેશના રક્ષણ કાજે સૈન્યમાં ભરતી થવા અગ્નિવીરની પરીક્ષા પાસ કરી આવેલા ડીસા તાલુકાના વિઠોદર તાલેગઢ ગામના યુવકના માનમાં ગામમાં ભવ્ય સન્માન યાત્રા યોજાઈ, જેનાથી સમગ્ર ગામમાં દેશભક્તિનો માહોલ સર્જાયો હતો। હાલના સમયમાં યુવાનોમાં દેશભક્તિ સાથે દેશ સેવા કરવાનો ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા સૈન્યમાં ભરતી થવા માટે અગ્નિવીર યુવકોની સેના ઊભી કરવાનો નિર્ણય લેવાયો છે। ત્યારે ડીસા તાલુકાના વિઠોદર તાલેગઢ ગામના પ્રજાપતિ નરેશભાઈ અરજણભાઈ અગ્નિવીરની ટ્રેનિંગ પૂર્ણ કરી આવતા તેના માનમાં ગામમાં ભવ્યાતિ ભવ્ય સામૈયું કરી સન્માન યાત્રા યોજાઈ। પ્રજાપતિ નરેશભાઈ અરજણભાઈ આર્મીની પરીક્ષા પાસ કરી કર્ણાટક બેલગામ સેન્ટર 6 મહિનાની ટ્રેનિંગ પૂર્ણ કરી તેમના વતન પધાર્યા, જેમાં સમગ્ર વિઠોદર તાલેગઢ ગ્રામજનોએ તેમનું સામૈયું કરી ગામમાં ભવ્ય સન્માન યાત્રા નીકાળી હતી અને પ્રજાપતિ નરેશભાઈ અરજણભાઈ વિઠોદર આગ માતાના દર્શન કર્યા। વિઠોદર ગામના સરપંચ સોલંકી શિલ્પાબેન હસમુખભાઈ દ્વારા પણ આર્મી મેન નરેશભાઈ અરજણભાઈનું ફૂલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કર્યું। સાથે સમગ્ર વિઠોદર ગામમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો। रिपोर्टर प्रकाश गहलोत, डीसा। जय हिंद साथियों, હું અગ્નિવીર પ્રજાપતિ નરેશ કુમાર, ગામ વિઠોદર, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા। હું અમદાવાદ AROમાંથી ભરતી થયો હતો। મારું લાઈફનું સપનું હતું કે મારા મા બાપનું નામ રોશન કરું અને દેશની સેવા માટે મારું બલિદાન આપું। લોકો કહેતા હતા કે ગામડાના લોકો કે એટલા મહેનત કરીને આગળ ના વધી કે, પણ મારું સપનું હતું ને મારા મા બાપનું નામ મારે ઊંચું કરવું હતું। તે મેં દશરથસિંહ ભઢિયાર ડીસા એકેડમી છે, શ્રીરામ ફિઝિકલ એકેડમી, તેમને મને ટ્રેનિંગ આપી અને 6 મહિનાની અંદર ટ્રેનિંગ લઈને હું હિંમતનગર રનિંગ હતી મારી, ત્યાં હું રનિંગ કરીને હું પાસ કરી અને ભરતી થયો। મારું ટ્રેનિંગ સેન્ટર હતું કર્ણાટક બેલગાંવ મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી રેજિમેન્ટ સેન્ટર। ત્યાં હું ટ્રેનિંગ કરીને મારા વતનમાં આવતો હતો। ત્યારે મારા ગ્રામજનોને અને મારા મા બાપે અને મારા મિત્ર મંડળે ખૂબ ખુશીથી મને સ્વાગત કર્યું અને મને ખુશીથી વધારે। કેટલા મહિના તમે ટ્રેનિંગ કરી? 7 મહિનાની 7 દિવસની ટ્રેનિંગ હતી મારી। ઓકે।